આજની ધર્મકથા. પ્રણામ. વિશ્વમાં શ્રી મુનિ સુરત સ્વામી પરમાત્મા, એમનું ચરિત્ર. આમ તો આપણે સૌ એવું સમજીએ છીએ કે તીર્થંકરનો જીવ હોય એટલે એ જ્યારે નિગોદથી નીકળે ત્યારથી જ એ વિશિષ્ટ હોય. અલબત્ત એમનું ભવભ્રમણ આપણા જેવું જ હોય. એમને કોઈ સ્પેશિયલ પ્રિવિલેજ આપવામાં આવ્યું હોય છે કે વિશેષ સગવડ આપવામાં આવી હોય છે, એમને વિશેષ સ્થાન આપવામાં આવ્યું હોય છે, એવું નથી હોતું. એ તીર્થંકર નામ કર્મ ન ઉપાર્જન કરે ત્યાં સુધી એમનું જીવન પણ કર્મસત્તા માટે સામાન્ય વ્યક્તિ તરીકેનું જ હોય છે. પરંતુ આ સામાન્ય વ્યક્તિ તરીકેના એમના ભવભ્રમણમાં પણ કેટલાક એમના એવા ગુણો હોય છે કે જે ગુણો બાય ડીએનએ જ, એમના આત્માના ડીએનએ દ્વારા જ એ વિશેષ અને અસામાન્ય હોય છે. જેમ કે એમનામાં પરોપકાર કરવાની એક સામાન્ય આદત હોય છે. પોતાના ભોગે પણ કોઈકને કંઈક આપવું, એ અગર તિર્યંચ ગતિમાં જાય, નરક ગતિમાં જાય, તેમ છતાં પણ જ્યારે એમના જીવનમાં ધર્મ પણ ન પ્રવેશ્યો હોય એવો ભવ હોય તો પણ બહુ જ સામાન્યથી, જ્યાં સુધી અતિ વિશેષ કર્મનો ઉદય કે બંધ એમણે ન કર્યો હોય ત્યારે એ પરાર્થકરણની અંદરમાં સામાન્ય રીતે પ્રવૃત્ત થવા તત્પર રહેતા હોય. શાસ્ત્રકાર પરમર્ષિઓએ પરાર્થ વ્યસની શબ્દ એમની માટે વાપર્યો છે. જોકે આ ગુણનો ઉઘાડ કેટલો હોય એ તરતમ ભાવે જ રહેવાનું, પણ સામાન્ય વ્યક્તિ કરતાં વિશેષ હોય એવા તીર્થંકર પરમાત્માઓ. આ બધા રહસ્યો જે છે, આ બધી અલગ અલગ પ્રકારની વાતો છે, એ વિશેષપણે આપણે પણ જાણવી જોઈએ, આપણી નવી જનરેશનને પણ જણાવવી જોઈએ કે જેના કારણે એને ખબર પડે કે એ જેને ભગવાન માને છે એ ભગવાનને પણ આપણે ત્યાં જ્યાં સુધી એનામાં ભગવત્તા નથી પ્રવેશતી ત્યાં સુધી સામાન્ય વ્યક્તિ ગણ્યા છે. જો ભગવાન જેવા ભગવાન પણ જ્યાં સુધી એની અંદરમાં એ પવિત્રતા નથી પ્રગટતી ત્યાં સુધી સામાન્ય છે, તો પછી આપણા જીવનની અંદરમાં ફક્ત પૈસા મળે ને આપણે અસામાન્ય વર્તન કરવા લાગીએ, પોતાને બીજાથી મોટા માનવા લાગીએ, એ તો કઈ રીતે ચાલશે? કર્મસત્તા એને તો નહીં જ ચલાવે ને. આવી ઘણી બધી શીખો આપણને પરમાત્માના ચરિત્રોમાંથી મળે છે જો આપણે મેળવીએ તો. અને એને અલગ અલગ સ્વરૂપે બાળકો સુધી, આપણા મન સુધી પહોંચાડવી જરૂરી છે. એવું પણ નથી કે આ દોષ ફક્ત બાળકોમાં છે કે અત્યારની નાની જનરેશનમાં જ છે. આ વાત તો અત્યારે આપણે પણ વિશેષપણે સમજવા જેવી છે. જે લોકો સંસ્થાઓની અંદરમાં ટ્રસ્ટીઓ થયા છે, હોદ્દા પર છે, અથવા અચાનકથી જેમને પૈસો આવી ગયો છે, એ બધાએ પણ આ સમજવા જેવું છે કે હું જે ધર્મ પામ્યો છું એ ધર્મમાં કર્મસત્તા કોઈને પણ, ઇન્ક્લુડિંગ તીર્થંકર પરમાત્માનો જીવ, કોઈને પણ એ ગાંઠતી નથી, એ અન્યાયી નથી બનતી. એ કોઈનો પણ ન્યાય કરવા માટે સક્ષમ છે અને કાર્યરત છે. તો પછી મારો પણ કરશે. આપણે ગઈકાલ સુધી શિવકેતુનો ભવ જોયો. આજે હવે આપણે પરમાત્માના બીજા ભવ કુબેર દત્તના ભવ તરફ આગળ વધવાનું છે. પણ એક સામાન્ય અનુપ્રેક્ષા વિચારવા વહેતી મૂકવાનું મન થયું. આપણે શિવકેતુને ખૂબ વ્યવસ્થિત રીતે સમજ્યા, એમની મનોવૃત્તિને, 8 વર્ષના બાળકની. ખાલી એક પરિપ્રેક્ષની અંદરમાં આપણે વિચાર કરીએ. વિશ્વભૂતિ, એમના પિતા જન્મથી બ્રાહ્મણ, ચુસ્ત બ્રાહ્મણ, પુરોહિત, યજ્ઞયાગ વગેરે કરાવવાના, એટલે પોતાની તમામ જે ક્રિયાઓ છે, જે એમને મળેલી વારસામાં ધર્મ ક્રિયાઓ, એને જ સત્ય માનવાની, એના આધારે જ જીવન જીવવાનું, અને છેક રાજા સુધી પોતે એ યજ્ઞયાગ વગેરે ક્રિયાઓની અંદરમાં જાણે એસ્ટાબ્લિશ હોય, સ્થાપિત હોય એવા પ્રકાંડ જ્ઞાની બનવાનું,
આવું જેનું જીવન હતું એ વ્યક્તિને એક 8 વર્ષનો બાળક એ જ્યારે કંઈક ધર્મ સમજાવવા બેસે છે એની બુદ્ધિ પ્રમાણેનો, શરૂઆતમાં તો એમ જ હતું કે એની બુદ્ધિ પ્રમાણે બોલે છે, એ સમયે જો એને એ કંઈક લોજિકલ લાગ્યા, એનો પુત્ર એને લોજિકલ લાગ્યો, તો એ ખરેખર સમજે છે, ભલે આર્ગ્યુમેન્ટ્સ કરે છે, પોતાના ડાઉટ્સ બધા ક્લિયર કરે છે, કદાચ પોતાની મતિ પ્રમાણે શરૂઆતમાં આક્રોશ પણ કાઢે છે, પરંતુ એનામાં એક એક્સેપ્ટન્સી હતી કે જેના કારણે તત્વ અગર મારું ખોટું છે અને કોઈક મને તત્વ સાચું સમજાવે છે તો પછી સ્વીકારવાનો ભાવ અને એને સુધારવાનો ભાવ એ બંને એ પ્રગટાવી શક્યા. મૂળ વાત કયો ધર્મ સાચો ને કયો ધર્મ ખોટો એ નહોતી. મૂળ જે વાત છે એ આ છે કે તત્વ જે છે એ જ્યારે પણ જ્યાંથી પણ જે સ્વરૂપે મળે એનો સ્વીકાર કરવાની આપણી અંદરમાં એક માનસિક ઓપનનેસ, એક માનસિક ખુલ્લાપણું આપણું એ હોવું આવશ્યક છે. આ તો ચલો મોટી વાત હતી. કેટલીક વાર એવું બને છે આપણા જીવનમાં કે સાવ સામાન્ય વાતમાં આપણો મત ધર્મક્રિયા માટેનો કંઈક પણ અને કોઈક ક્રિયા માટે કોઈક બીજાનો મત પણ અલગ પડતો હોય, બની શકે. તો એવા સમયે પણ શું આપણી ઓપનનેસ આ વિશ્વભૂતિ જેટલી પણ છે? ચાલો આપણે શિવકેતુના સ્ટેજ ઉપર નથી પહોંચી શકતા એવું આપણે સમજીએ છીએ કે આપણો પુરુષાર્થ જ નથી એટલો, પણ એટલીસ્ટ આપણે વિશ્વભૂતિ બની શકશું? આ એક પરિપ્રેક્ષ વિશ્વભૂતિના પાત્રને આપણે આપવો જોઈએ. અને ખરેખર આટલું તો કેળવવાનો પ્રયત્ન આજે જ થવો જોઈએ અને એનું પરિણામ પણ આજે જ આપવું જોઈએ. કારણ કે જો બધા જ લક્ષ્યને આપણે કાલ પર રાખશું તો આપણી આજ જ છે ને એ ક્યારેય નહીં સુધરે. અને જીવનની અંદરમાં હંમેશા જે સુધરે છે ને એ આ જ હોય છે, કાલ ક્યારેય સુધરતી નથી, કારણ કે કાલ આપણા હાથમાં જ નથી. આવી એક વિચારણા તરફ આગળ વધવા જેવું છે. કુબેરદત્તના ભવ તરફ શરૂઆત કરીએ. જંબુદ્વીપ, મહાવિદ્ય ક્ષેત્ર, પુષ્કરાવર્ત નગરી, પુષ્કલાવતી વિજય, આપણી માટે બધા પરિચિત નામો છે. સિમંદર સ્વામી ભગવાનને આપણે જે નગરી દ્વારા એમને ગાઈએ છીએ, સ્તવીએ છીએ, પુષ્કલવઈ વિજય એ જયો રે, એ જ નગરી. એ નગરીની અંદરનું એક ગામ, નામ વિશ્વપુર. રાજાનું નામ વિશ્વકાંત અને રાણીનું નામ વિશ્વકાંતા. ધર્મપરાયણ અને ન્યાયપ્રેમી રાજા, પ્રજાપ્રેમી રાજા. બધું જ સુખ જીવનની અંદરમાં, ફક્ત એક જ દુઃખ બંને જણને કે ખોળાનો ખૂંદનાર એક પણ નથી. આખું રાજ્ય એને પ્રેમ કરે છે, આવડું મોટું રાજ્ય છે, સુખ છે, આટલું બધું જ છે, પણ પુત્ર નથી. સ્વીકારી પણ લીધું હતું કેટલેક અંશે કે ભાઈ આપણા ભાગ્યમાં નહીં હોય એટલે જ નહીં મળતું હોય, પણ તેમ છતાં બધી જ વાતો ચાલતી હોય, રંગરાગ ચાલતા હોય, અચાનક જ કંઈક બાળકને અનુરૂપ વાતો આવે અને મનની અંદરમાં ઉદાસી છવાઈ જાય. આવું સામાન્ય રીતે જીવનમાં ચાલતું રહ્યું અને એકવાર ફરતા ફરતા એક રસાલો એમનો નીકળ્યો બહારના રાજ્યના બહાર ઉદ્યાનની અંદરમાં. જે ઉદ્યાનની અંદર એક કુબેર યક્ષનું ચૈત્ય એટલે કે મંદિર હતું. રાજાએ મંદિર જોયું અને ભલે કોઈનું પણ મંદિર હોય પણ સામાન્ય માન તો પ્રગટે, એટલે એ રથમાંથી ઉતર્યા અને મંદિરમાં ગયા તો યક્ષરાજની ભવ્ય પ્રતિમા જોઈ. ત્યાં ઊભા થોડી સ્તુતિ વગેરે ગાન થયું, રસાલા સાથે હતા, સમજતા હતા કે કુબેરદેવ એ તો ધન વૈભવના દેવ છે, જે જોઈએ તે આપી દે, પણ મારે ધન વૈભવની હવે બહુ વાંછા નથી, મારે તો સંતાનની વાંછા છે. જો આ મારી સંતાનની ભૂખ આ કુબેરદેવ જો પૂરી કરી આપે તો ખરેખર એ એમની જીવનભર માટેની ઉપકારિતા રહેશે. અને એટલે જ એમણે મનોમન સાહજિક રીતે એમને જે સ્ફૂર્યું એ રીતે એમણે માનતા માની કે હે કુબેરદેવ,
જો આપના પસાએ મને દીકરો થશે તો હું આપની પૂજા નિમિત્તે મહોત્સવ ઉજવીશ, મેળો ભરીશ અને મારા એ પુત્રનું નામ આપના નામ પરથી રાખીશ. હે દેવ, કૃપા કરજો અને મારી મનોકામના પૂરી કરજો. એમને માનતા માન્યા પછીથી મનમાં કેટલીક હળવાશ અનુભવાય. એમને પણ સારું લાગ્યું. સમય થોડો ઘણો વીત્યો અને કુદરતની કરામત થઈ. થોડા દિવસોની અંદરમાં રાણીજીને રાત્રે સ્વપ્ન આવ્યું. જે સ્વપ્નની અંદરમાં એમણે સઘળા શણગાર સજેલા કુબેર યક્ષરાજને પોતાને આશીર્વાદ આપતા જોયા. રાણી તો ધન્ય ધન્ય થઈ ગઈ. આવીને સવારના પોરમાં રાજાજીને વાત કરી. રાજાજી પણ ખુશખુશાલ થઈ ગયા. સમજ્યું એમને કે મેં જે માનતા માની હતી એ માનતાને હવે સફળ બનાવવાની દિશામાં આ યક્ષરાજ આપણી પર અનુગ્રહ કરી રહ્યા છે. અને હવે એમણે તરત વર્ણવીને કીધું સ્વપ્નનું ફળ કે કુબેર યક્ષ જેવો રૂપાળો, ઐશ્વર્યવાન અને શ્રેષ્ઠ ગુણ સંપન્ન એવો પુત્ર તમને થશે. શુકનની ગાંઠ બાંધી. આ એક આપણી પ્રણાલિકા હતી. કોઈ સારો શબ્દ બોલે, આપણી માટે કંઈક બહુ જ સારા આશીર્વાદ આપે, અથવા આપણને બહુ જ સારું સ્વપ્ન આવે, તો એ સમયે એક શુકનની ગાંઠ વાળવાની હોય. એ ગાંઠને સાચવી રાખવાની હોય. કોઈક કપડાની અંદરમાં, કોઈક દોરાની અંદરમાં એ ગાંઠ વાળી અને એને એક બહુ સારી જગ્યાએ, પવિત્ર જગ્યાએ એને મૂકી રાખવાની હોય. આ ગાંઠવાળી શબ્દ જે આપણે ઘણીવાર ફ્રેઝ તરીકે સામાન્ય જનજીવનમાં આપણે ઉપયોગ કરીએ છીએ ને, એ આ ગાંઠવાળી એટલે આ ગાંઠ વાળવી એટલે મનની અંદરમાં કોઈના પ્રત્યેનો અભાવ, દ્વેષ એ એકદમ પકડીને રાખવું. આપણે એ પરિપ્રેક્ષને ખાલી જાણીએ છીએ, પણ એનો મૂળભૂત પરિપ્રેક્ષ આ હતો કે કોઈ બહુ સારા શબ્દો બોલે તો તરત દોરાની અંદરમાં, કપડાની અંદરમાં ક્યાંય પણ એક ગાંઠ વાળી દેવી. અને એ જેના નામની ગાંઠ વાળી છે, જે વસ્તુ માટે, જે શબ્દ કે વાક્ય માટે, એ જ્યાં સુધી ચરિતાર્થ ન થાય ત્યાં સુધી એ ગાંઠને સાચવીને રાખવાની. અને જેવું એ ચરિતાર્થ થાય એટલે એ ગાંઠ ખોલવાની. પણ આ ગાંઠ વાળવાથી, એ શુકન કહેવાય છે એક પ્રકારનું, એ ગાંઠ વાળવાથી આપણને બોલાયેલા શબ્દો એ પકડાઈને રહે છે અને એ જે આશીર્વચન અથવા એ જે કૃપાબળ છે એ આપણી દિશા તરફ કાર્યરત બને છે. રાણીએ પણ એવી રીતે કર્યું. શિવકેતુનો આત્મા કે જે ગયા ભવની અંદરમાં અણમાનીતો પુરોહિત પુત્ર હતો જન્મતા, પછીથી આરાધક બાળમુનિ થયો અને છેવટે સૌધર્મ દેવલોકના સોહામણા દેવ થયા હતા. એ હવે એમની દેવભવની આવરદા પૂરી કરી અને ચ્યવન પામી રાણી વિશ્વકાંતાની કુક્ષીએ પુત્ર તરીકે પધાર્યા. આ સ્વપ્ન દર્શન તો થયું હતું એટલે એટલો તો ખ્યાલ હતો જ કે હવે જે પુત્ર આવશે એ કંઈ બહુ પવિત્ર આવશે. દેવદત્ત પુત્ર છે એટલે દેવનો આપેલો પુત્ર એ સામાન્ય પણ ન હોય, એવી જ રીતે એ બહુ વિશેષ પાપી પણ ન હોય. ગર્ભની અંદરમાં આવેલા બાળકના લક્ષણો કેવો એ થવાનો છે, કેવું જીવન એનું હશે, એ માતાને એના ગર્ભમાં આવવા માત્રથી પોતાના વિચારમાં આવતા પરિવર્તનથી સમજાય. જેને દોહિલા કીધા છે આપણે ત્યાં. આપણે ઘણીવાર આ શબ્દ સાંભળ્યો છે, પણ બહુ પ્રામાણિકપણે એમ કહું કે આપણે ધર્મને આપણા જીવનમાં ક્યાંય એન્ટર જ નથી થવા દીધો. ધર્મની વાતોને ક્યારેય આપણે એ વિચારણામાં લાવતા પણ નથી. આપણે ફક્ત એવું જ વિચારીએ છીએ કે આ ફક્ત સાંભળવાની જ ઘટના છે. બસ એ જ્યારે પર્યુષણા વગેરેમાં કે હાલરડા વગેરેમાં સાંભળી લઈએ કેટલીક વસ્તુઓ, એ સાંભળી લેવાની, એની પર વિશ્વાસ કેળવવો, એ આપણા જીવનમાં થાય છે કે નહીં, થાય છે તો કઈ રીતે થાય છે, એને માણવું, એને સારી રીતે પોતાના વ્યક્તિઓ સાથે શેર કરવું, આવું આપણા જીવનમાં કોઈ લક્ષ્ય જ નથી. કારણ કે આપણી દૃષ્ટિએ ધર્મની કોઈ વિશેષ મહત્તા જ નથી. એ ફક્ત એક સાંભળવાની વસ્તુ છે અને આપણું કમનસીબ છે. ધર્મ એ જીવવાની વસ્તુ છે. આવા દોહિલાઓ એ દરેક માતાને થતા હશે. એવું નહીં કે તીર્થંકરની માતાની મોનોપોલી હતી, એવું તો એમનું વર્ણનમાં આવે છે એટલે આપણને ખ્યાલ આવે છે કે માતાને પણ થતા હતા. બાકી તો દરેકે દરેક સ્ત્રીને થતા હશે. અંદરમાં રહેલું બાળક એનું છતાં પણ
છતુંપણું થવું એ કેવો છે એ માતાને પોતાના સૂક્ષ્મ વિચારના પરિવર્તનથી સમજાય. આ ઘટના એટલા માટે મહત્ત્વની છે કે જ્યારે માતાને ખરેખર એવું લાગે કે મારા વિચારો બગડી રહ્યા છે અથવા મારા વિચારોની અંદરમાં કંઈક ઉણપ આવી રહી છે જે મારો સ્વભાવ નથી. પહેલાં મને આટલો ગુસ્સો નહોતો આવતો, પહેલાં મને આવું ખાવા પીવાનું મન નહોતું થતું સામાન્યથી, પણ હવે વિશેષપણે થાય છે, થોડું ઇન્ટેન્સ થાય છે. તો માતાને સમજી શકાય કે મારી અંદરમાં રહેલા ગર્ભનો આ પ્રભાવ છે. તો એ પોતે હવે એના લાલન પાલનની અંદરમાં જેમ શરીરને આ રીતે મૂવ ન કરવું, એનું આ રીતે ધ્યાન રાખવું, એવા બાહ્ય લાલન પાલન કરતી હોય, એવી રીતે હવે એ અભ્યંતર લાલન પાલનમાં પણ એટલી જ કાર્યરત બને. કારણ કે એ જૈન માતા છે, એ આર્ય માતા છે. એની દૃષ્ટિએ બાળક ફક્ત રૂપાળો થાય, એ જાડો થાય, વ્યવસ્થિત સશક્ત થાય, એ એટલું મહત્ત્વનું નથી. જેનાથી વધારે મહત્ત્વનું એની માટે એ હોય કે સારો થાય. એટલે શું થાય કે જો દોહલા નબળી દિશાના આવવા લાગે તો માતા તરત જ કોઈક ગુરુ ભગવાન પાસે, કોઈક દેવ પાસે, એટલે કે પરમાત્મા પાસે જઈ અને વિનવણી સ્વરૂપે એ દોહલાના ઉદયનો જે સમય છે એના સિવાયના સમયમાં એ બાળકની સુખાકારી માટે, પવિત્રકારી માટે એ પ્રાર્થનાઓ કરે, પ્રતિપક્ષી ભાવનાઓ કરે, એ રીતની પ્રવૃત્તિઓ કરે. એક ભારવટિયાના જીવનના ચરિત્રની અંદરમાં આ વાત આવતી હતી કે એની સ્ત્રી ગર્ભમાં બાળક આવ્યું અને એના પછીથી એને કેટલાક નબળા વિચારો આવવા લાગ્યા. નબળા એટલે કઈ રીતે કે જે ભારવટિયાના જીવનમાં હતું એવા જ, થોડું હિંસાના વિચારો, થોડું યુદ્ધે ચડવાના, કોકની સામે પડવાના વિચારો. પણ સ્ત્રીને એવું લાગ્યું કે મારા પતિએ જે માર્ગ પકડ્યો એ તો એની મજબૂરી હતી, પણ મારો બાળક એ જો સામે ચડીને અત્યારથી આ માર્ગના DNA વાળો થતો હોય તો એ કોઈ કાળે મારાથી ચલાવાય નહીં. એટલે શું કર્યું? તો એ કોઈક સંત પાસે ગયા. સંતની પાસે જઈને એણે વિનંતી કરી કે મારા દોહલાઓ આવા કેમ થઈ રહ્યા છે, હવે એનું કંઈક તમે મને પરિવર્તન કરવા માટેનું કંઈક બળ આપો, દિશા આપો. અને પેલા સંતે કહ્યું કે જો આવું જ થતું હોય ને તો એનો અર્થ એ છે કે આ બાળકને સત્તાની અથવા ધનની ભૂખ હશે. તું એક કામ કર, કોક બ્રાહ્મણ કે જે પાઠશાળા વગેરે ચલાવતા હોય, ગુરુકુલ ચલાવતા હોય, એની ઝૂંપડીની બહાર જઈ અને રોજ ઝાડુ કાઢ, કચરો વાળ. શું થશે કે ઓલા વેદના વગેરેના જે પવિત્ર શબ્દો છે એનો ઘોષ સતત તારા મનમાં થશે. નંબર 2, સાવરણી અથવા કચરો કાઢવાના કારણે તારા મનની અંદરમાં સેવાનું પરિણામ જાગશે. અને એ સેવા પણ કોની? તો કે ગુરુજનની. આવું તું કરવાનો પ્રયત્ન કર, એની અસરો ધીરે 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 પેલા બાળક પર થશે. અને ઇતિહાસ એવું કહે છે, એ ચરિત્ર એવું કહે છે કે એ બાળક જન્મ્યો અને બહુ મોટો સંત થયો. આ બધું તો જ ધ્યાનમાં રાખી શકાય જો માતા પોતે પોતાના બાળકની નાનામાં નાની વિચારણા જે એને દોહલા સ્વરૂપે આવી રહી છે એના પ્રત્યે ઉપયોગવંતી હોય. હવે એ જ જો મોબાઈલની અંદરમાં રહેવાની, એ જ જો ટીવી અથવા એ ભોગવિલાસના વાતાવરણમાં રહેવાની હોય તો પછી આ બધી અપેક્ષાઓ કોના પ્રત્યે રાખવાની? અને જે માતાએ ગર્ભના સમયની અંદરમાં આવા ભોગવિલાસ તરફ જ ધ્યાન આપ્યું છે એ હવે એનો બાળક સારો થાય એવી અપેક્ષા રાખે તો કુદરત પૂરી પણ કેમ કરે? એ એને લાયક જ નથી. આપણે જે વાવ્યું છે એ આપણને મળે એમાં કંઈ કુદરતને માર્ક ન અપાઈ શકાય. આપણું જ વાવેલું આપણે લડીએ છીએ. અહીંયા કુબેર દત્ત તરીકે જે ભગવાનનો જીવ આવવાનો છે એ એની માતાને બહુ જ સારા દોહલાઓ આપે છે. કેટલીક વાર કોઈ ઓછો નબળો જીવ આવ્યો હોય ને તો એ માટી ખાવાના અથવા આવું હલકી વસ્તુ ખાવાના ઓરતાઓ આપે. અને કોઈ ઉત્તમ જીવ અવતર્યો હોય તો સત્કાર્યો કરવાના અભિલાષ માતાને જાગે. અહીંયા જેમ જેમ મહિનાઓ ચડતા ગયા તેમ તેમ ઉત્તમ એવા ઈચ્છા શક્તિના એવા દોહલાઓ એ જાગવા માંડ્યા. દેવાધિદેવના દેરાસરમાં પૂજાઓ રચાવું, સાધુ ભગવંતોને વંદન કરવું, ધર્મ સાંભળવું, દીન દુઃખીઓને દાન કરવું, આવી બધી ઈચ્છાઓ થવા લાગી જે પૂરી થતી ગઈ. આ રીતે પુષ્કળ ખ્યાલ રાખતા રાણીને 9 માસ પૂર્ણ થયા
અને એક શુભ દિને શુભ યોગે રાણી વિશ્વકાંતાએ પુત્રને પ્રસવ્યો. પ્રસૂતિની પીડા તો ચોક્કસપણે મરણની પીડા કરતાં પણ ભયાનક હોય છે, પણ માતૃત્વનો આનંદ એવો છે કે જે પીડાને પણ નગણ્ય કરાવી દે છે. બહુ સહજ વાત છે. માતા પ્રસવ સમયે જે પીડા અનુભવે છે એ પીડા જગતની અંદરમાં બીજી એક પણ વ્યક્તિને કોઈક બીજા માટે અનુભવવા માટે જો આપણે પ્રેરણા કરીએ તો કદાચ કોઈ જ તૈયાર ન થાય. અને આવી ભયંકર પીડા સહન કરી હોવા છતાં માતા એ પ્રસવને પણ આનંદની ઘટના ગણે છે, કારણ કે એનામાં માતૃત્વ પ્રગટ્યું છે અને આ માતૃત્વ એ પરોપકાર પ્રેરિત પદ છે. એ સદાકાળ પરાર્થકરણ માટે જે તત્પર રાખે, ભલે એની રેન્જ અત્યારે એક જ બાળક પૂરતી છે, પણ મૂળમાં એ જીવ માત્ર પ્રત્યે પરાર્થકરણ કરાવવાની દિશામાંનો એક ભાગ છે. એટલે આપણે ત્યાં માતૃત્વને બહુ પવિત્ર કીધું છે. પુત્ર જન્મ્યો, દાસીઓ દોડી રાજાને વધામણી આપી. રાજા આનંદ વિભોર થયો, નગરમાં ઉત્સવ મંડાયો. પોતાના રાજાને ત્યાં પુત્ર જન્મ્યો છે, પારણું બંધાયું છે, આટલા વર્ષે એનો એક એક વ્યક્તિએ આનંદ માણ્યો. 10 દિવસનો ઉત્સવ થયો. કુબેર યક્ષના ઉપવનની અંદરમાં એ સરસ મજાનો મેળો રચાયો, અતિ ભવ્ય એવો, અને ત્યાં એમની ઉત્તમ પૂજા ભક્તિ થઈ. સૌની સમક્ષ કુબેરદેવના સાનિધ્યમાં એ પુત્રનું નામકરણ થયું, કુબેર દત્ત. હવે આ કુબેર દત્તના જીવનના એક પછી એક પાસાઓ, એની માટે ફરીથી આપણે આવતીકાલે મળીએ. જીના જ્ઞામૃત કંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.